નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત છે. બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી. દેશમાં 2024 લોકસભાની ચૂંટણીમાં ભરોસાની ભાજપને 400નો લક્ષ્યાંક પાર કરવાનો આત્મવિશ્વાસ. સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારત વિશ્વગુરુ અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સોનેરી ઐતિહાસિક સપનાને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો સક્રિય બન્યા છે. દેશની લોકસભામાં 400 સીટોના લક્ષ્યાંકને સહેલાઈથી પાર કરવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લોકોનો વિશ્વાસ, વિકાસ અને જનસંપર્ક કરવા સફળ બની રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિકોણથી ભારતની વિશ્વમાં આગવી ઓળખ ઊભી થઈ છે. વિશ્વમાં યશસ્વી બનેલા માનવ ધર્મની મુખ્ય વિચારધારા વાસુદેવ કુટુંબકની ઉમદા ભાવનાથી દેશને પોતાનો પરિવાર માની સર્વે સુખીને સર્વદા માની સંભાવનાથી દેશમાં વસતા દરેક નાગરિકના સ્વાર્ગી વિકાસની કેડી કંડારી રહ્યા છે, જેને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વફાદારી, કર્તવ્ય, નિષ્ઠા, સક્રિય કામગીરીની ચોક્કસ પરિણામ લાવી શકશે અને શ્રેષ્ઠ ભારત વિકાસશીલ ભારતનું નિર્માણ કરી ભારતને વિશ્વગુરુ બનાવવાનું સપનું ચોક્કસ સાકાર થશે. દેશના નાગરિકો વર્ષોથી સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ ઝઘી રહ્યા હતા, ત્યારે અયોધ્યા ખાતે શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી રામ રાજ્ય સ્થાપનાની શુભ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જ કહી શકાય કે આ લોકસભાની ચૂંટણીમાં લોકો નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાને માની ભારતીય જનતા પાર્ટીને 400થી વધુ બેઠકો પર ઐતિહાસિક જ્વલંત વિજયી અપાવી જીતનો તાજ નરેન્દ્રભાઈ મોદીને સિરે મૂકશે. તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.